મનો હા જોયું ને આ કોણ હતો તને ખબર પડી? પણ હું એ પૂછવાનું જ કરતો હતો કે આ ભાઈ કોણ હતો? હા રહ્યો ને હા. એ મારો નેનો ભાઈ હ. તમારો નેનો ભાઈ, બે ભાઈ છો તમે? હા અને હું જે ફોન કરતો ને હા ઘડીએ હા. એ આ મારો હગો નેનો ભાઈ બાઘો. તમારો હગો ભાઈ નેનો બાઘો. બાઘો. અને એને હું જ્યારે કહું ને એટલે બાપા જોડી એકદમ ગરીબ ગાય એનો બાપો કોઈ નહીં. બાપો એનો જેટલું બાપાને કહે ને એટલું બાપો કરે એના માટે. પણ તમે બે બાપના તો તમે તો બનાવી દીધા. ગમે ત્યારે કહું કે બાઘા મારે પૈસાની જરૂર પડી છે એટલે બાઘો બાપાને ગમે તે અટમ સટ્ટમ સમજાવવા અને ગમે તે કંઈ ભાઈને પૈસા આપવા. અને આ અમદાવાદમાં મને મોકલવા વાળો કોણ ખબર છે? આજ મારો ભાઈ બાઘો મને અમદાવાદમાં મોકલવાનો. પહેલા વખત અમદાવાદ મને મોકલ્યો હોય ને તો મારા ભાઈ બાઘાએ મને મોકલ્યો હતો. ઓહો, તમે બે હગા ભાઈ ને અને બાપાને તમે બનાવી દીધા. હા ખરેખર તમે તો આવા બે ભાઈ જોરદાર કરી યાર. આ જમીન વેચવાનો પ્લાન રહ્યો ને હા આ પાછળથી 50 લાખ લાવ્યો. હા. જમીન વેચવાનો પ્લાન અમારા નેના ભાઈ બાઘાનો જ. ઓહો, તમે તો બેને ગજબ કરી નાખ્યું કહેવાય. હા અને તું કોઈ કે બાપાનું વિચારવાનું, બાપાનું અત્યારે કોઈ વિચારવાનું ના હોય. ના, બાપાનું પહેલા વિચારો. મનો હા આ ઇંગ્લિશનો વેપાર કરવાનું એ મને મારા નેનાભાઈ બાઘાએ જ મને શીખવાડ્યું હતું. અને એને જ કીધું હતું કે સિટીમાં જા શહેરમાં અને ઇંગ્લિશનો વેપાર કરે. હા હોય. હા અને હવે તો જે આપણે 25 લાખ રૂપિયા વધ્યા ને છે ઓહો, એમાંથી ઇંગ્લિશની પેટીઓ જ લાવવી અને ઇંગ્લિશનો જ વેપાર કરવાનો હવે. એ આપણો 25 લાખ વધારે ઇંગ્લિશનો વેપાર કરી અને પેલા તો જો શેઠ ધરીને દારૂ પેલા પીએ અને પછી આપણે ઇંગ્લિશનો વેપાર કરીએ. તો હે પેલા ઇંગ્લિશ પીએ અને પછી હા પેલા પૈસા લઈને જઈએ હા, તે મોટો એક ઓર્ડર ઇંગ્લિશનો આલી જ દઈએ તે 50-60 પેટી આવી જાય. એવું કરજો. હા અને બધા એરિયામાં માણસો રોકવાની જવાબદારી તારી હવે. હા એ તો હું બેઠો હા. છું. બેઠું છું નહીં હવે જવાબદારી તારી રહે. હા હા લે હેડ હવે. હે પાપ તારું પ્રકાશ પેલા પાપ તારું પ્રકાશ રે જી. હે તારી નાવડીને બુડાવા નહીં દઉં, હે તારી નાવડીને ડૂબાવા નહીં દઉં પેલાડ ભાઈ રે. હેમ અશોક કેશજી હે જી રે એમ અશોક કેશજી. આ પહેલા ભાઈ કોણિયાએ અમદાવાદમાં દારૂનો વેપાર કર્યો હજી પહેલાદભાઈ એમના ઉપર વિશ્વાસ રાખી રહ્યા છે પણ પહેલાદભાઈને હજી ખબર નહીં કે વખોણેલી ખીચડી દાઢે ચોંટવાની છે. પણ હું પહેલાદભાઈની નાવડી ડૂબવા નહીં દઉં. લા એવું જવું વસંતના ઘેર અને પછી વસંતને બે જઈએ અમે પહેલાદભાઈને ઘેર અને એમને સચેત કરીએ. લાય જવા દે તને વસંતના ઘેર જવા દે. હરણા ચરે વનમાં ભોજેશલ રાજા, હરણા ચરે વનમાં હે રે હરણામાં મારો સાઈબો રામ અલખ ધણી. હે વરના જોયા રે વનમાં હો તોરા રાણી, હરણા જોયા રે વનમાં હે રે હરણામાં નથી સાઈબો રામ અલખ ધણી. લે તારી અશોક આવતો લાગે છે. આ બાજુ ભાઈ આવો અશોકભાઈ આવો. તો ઘણા ટાઈમ દર્શન આવ્યો તમે તો. હા તે હમણાં પેલા મણીલાલ શેઠ ખરા ને હા હા એમના તો નોકરી કરું. બરોબર. તમે વિચારતો હાલો અશોક હમણાં દેખાતો નહીં, નકર અઠવાડિયે આપણી મુલાકાત લેતો. એટલે આવવાની નહીં, નોકરી ચાલુ થઈ એટલે એમાં આવતું નહીં. ઓહ કેવું છે બીજું સુખ શાંતિ હે. કેવું ચાલે બીજું? બસ ખાવું પીવું શેઠ 10-15 હજાર પગાર આલે. હા મજા આવે નોકરી કરવા. બરોબર. અને ગામમાં બીજું કોઈ શાંતિ છે ને બધી? ગામમાં બીજી બધી સુખ શાંતિ હે પણ વસંત આપણે પેલા પહેલાદભાઈ નહીં ઓહ એ આયા હતા મણિયાર શેઠ જોડે. હા ઓહ બરોબર. તે એમની પેલા 5 વીઘા જમીન નહીં ઓહ ઓહ
એ મણીલાલ શેઠે લીધી હાય હાય વીઘો 10 લાખમાં, એટલે 50 લાખ રૂપિયા આયા. એટલે જમીન વેચી હોય ને. એટલે મને લાગે નક્કી આ પેલા જ ભાઈ ત્યો ના મોકલાવો, પાછા પેલા કોણિયા ને. અલ્યા પણ આ તો ખાવાનો વાટકો વેચ્યો કહેવાય. એટલે આવું તો ના ચાલે. એ પૈસામાં છોકરોનો હતા, જમાનાનો છોકરોનો આટલો બધો વધરો વિશ્વાસ ના રખાય. એટલે મારે કહેવું તું, પણ પેલા મણીલાલ શેઠ હોય એટલે તરત તો મારે કહેવાય નહીં. ના ના, વાત તારી સાચી છે. પણ પહેલા જ ભાઈ આટલી ઉંમરમાં યુવાન ખબર નહીં પડતી કે પેલા નેનાનું શું થશે. 7-8 વીઘા જમીન હતી, 5 વીઘા એને વીઘી, બરોબર. તો પાછળ 2-3 વીઘા પેલા છોકરાનું શું થશે ને પેલો મોટો તો પછી કઈ ફોલાવે છે કોઈ ખબર નહીં પડતી. પેલા બે રહ્યા ને યા કોણિયાના હોશે ભારતા થઈ ગયા છે. આવું તો ના ચાલે. આવું પેલા જેટલું કે ને એટલો વિશ્વાસ મૂકી દો. આવું તો ના કરાય. પહેલા જ ભાઈ આવું તો આપણે સમજાવો તો સમજાવવા પડશે જ ને આપણે કોક કરીને સમજાઈએ. અને આવો વધરો વિશ્વાસ ના રખાય. અત્યારે જમાનો કેવો અશોક ચાલે છે કે છોકરા તો મા બાપને ઘાટા વેચી મારે. જો એમનો બાઘો રહ્યો બાપડો ભોળિયો, હા હા બરોબર, એટલે એને સમજ્યા. પણ આ કોણિયો હોય ને વિચિત્ર. મને એવું લાગે છે. પેલા ભાઈ ફોહરાઈ ને બધું વતું કરી જ. ના તો આપણે હું કહું મારી વાતો પર આપણે જઈએ પહેલા જ ભાઈ ના જોડી. આપણા ભાઈ છે ગમે એવા, બરોબર. અને આ તો ખાવાનો વાટકો વેચ્યો કહેવાય. એટલે આપણે એમને જઈને સમજાવીએ. અને તારા શેઠના પાસેથી પૈસા જે લીધા ને હજુ ના મોકલાયા હોય તો ના હોય તો પાછા આલીને તારા શેઠને તું રિક્વેસ્ટ કર તો જમીન પાછી હાલ દઈ. ના જો એ પૈસા એમને કોણિયા હાલી ના દીધા હોય ને તો પાછી જમીન પાછી હલાવીએ આપણે. હા તો આપણે હેઠ તાર પહેલા આપણે જતા આવીએ પહેલા ભાઈ હેઠ તાર. હા હા, આ ચાની કેટલી પર બુટલો કરવા આવું છે. ચાની કેટલી વાળાને જઈ અને ફોન કરી દઉં તો બુટલી કરો આવે ત્યારે તારું મને ફોન કરવાનો. મારો નંબર ને આલી અને પૈસા મળી દઉં. સાહેબ ભાઈ ચાની કેટલી પડી છે? ચાની કેટલી તમારી છે એમ? હા હું કહું તમને, બોલો. તમારી હોટલ પર કોઈ જે બુટલે કરવા આવું છું એવા અમને સમાચાર મળ્યા છે, બરોબર. તો તમને એવું કોઈ લાગે, કોઈ આવતું એવું લાગે છે? ના સાહેબ, અમારી દુકાને કોઈ આવતું નહીં. નહીં આવતું? હા તો હું તમને શું કહું, તો કદાચ તમને એવું લાગે કોઈ શંકાપત કોઈ વ્યક્તિ તો એવું કોઈ લેવા દેવાની વાત કરતું હોય તો મારો નંબર આપો, તમે ખાલી મને ફોન કરી દેજો. તો કાર્ડ વાળા નંબર પૂરો નંબર સેવ કરી દો. ઓકે. આવો ભાઈ, આવો વસાહત, આવો અશોકભાઈ, આવો હા આવો બેહો. બોલો શાંતિ. આવો ભાઈ, શાંતિ એકદમ. હો, હું કહું છું આ અશોક કે એ વાત સાચી છે બધી કેવી વાત? કે કોક આ અશોકના શેઠ જોડી તમે 5 વીઘા જમીન મેં લ્યા છો અને કોક 50 લાખ રૂપિયા લાયા છો અને આ પેલા છોકરાને કોક ધંધો કરવા આલ્યા છો. વેચી જ મારી છે 5 વીઘા. હા તે 50 લાખમાં 5 વીઘા જમીન વેચી જ મારી છે. હા તે પણ એવી તો એ છોકરાને હું જરૂર છે તે તમે 50 લાખ રૂપિયા આલો છો. એને ભાઈ નવો ધંધો કર્યો છે ને અમદાવાદમાં, બરફની પાટીઓનો. અને ઓર્ડર તો ઓર્ડર ઉપર ઓર્ડર આવ્યા જોઈએ છે. બરોબર. એટલે ધંધામાં રોકવા આલ્યા. એટલે હજી આપી દીધા કે આપવાના હે? હા, ના આપી દીધા એ તો. આપી દીધા? ઓહો, હા તો ઉતાવળ કરી દીધી યાર. પેલા ભાઈ તમે ચમ નતા હાલવાના. તમારો છોકરો હું મારી હગી વખે બધું હોભળેલું હે ને જોયેલું હે હા, કે એ કશું આડા આવડા ધંધા જ કરે હે, દારૂનો બુટલેગર હે મોટો. ના એવું કશું કોઈ નહીં ભાઈ. અલ્યા પેલા જ ભાઈ મોનો આ ના ભાઈ તમે કહો એ માતાની છોકરા ખાય પણ સાચી વાત છે. નહીં અમે તમારા પાન વાળે કરી એમને આવતા. અમે તમારા કુટુંબના ભાઈ છીએ એટલે અમને તમારા પ્રત્યે લાગણી આવે. એટલે હજી હું તમને વિનંતી કરું, એવું હોય તો માતાજીના શોગન કહું. પણ તમે અલ્યા ભાઈ, શોગન બોગન નહીં ખાવા ભાઈ. આ બધું મારા નજરમાં જ થાય છે યાર. ઘણી વખત ખરી નરી હશે જોયેલું એ ખોટું પડે. ના બધું સાચું જ છે. હું જોયા જ જવું. એ જે કરીએ બધી મને ખબર. હું બધું નજર હમું કરો હો. આ તમે કહો બધું મારા નજર હમું જ થાય.
અમે કહીએ વાત સાચી અને મોનો નકા આવું ના આવો તો તમે કોણિયાના ભરોસે રહો ને તો એ તમને બરબાદ કરી નાખશે. અને ડોહા રોય નહીં નેઠા તમારું. એટલે આ બધું જોઈ વિચારીને તમે કરો. એટલે આ બધું ષડયંત્ર જ મેં રચ્યું છે અને હોભળો તારે તમને કહું. ઓહો આ તો કોઈ છોકરા છે કે રાક્ષસ છે? પણ મુએ જોઉં મુએ ઈયોનો બાપ છું. હવે જુઓ હું શું કરું હું એ હોભળ્યું ને ભાઈ અશોકભાઈ ને વસંત? વાત સાચી છે તમારી. હોભળી પહેલાભાઈ, પણ ઓહો આટલું બધું થઈ ગયું. હા અને તમે આટલું બધું નતું કરવાનું. તમારે થોડું એમને બોલવું હતું, બે શબ્દો કહેવા હતા. તમારે રોકવા તો હતા કે આ છોકરો તમે આ બધું હું કરી રહ્યા હો તે? અલ્યા નતા રોકવા આવ્યો ને એ કેટલા સુધી દોડે છે ખબર તો પડે. અહીંયાની કેપેસિટી કેટલા સુધી હે? વાત સાચી હ, પણ આ ખોટું થઈ ગયું એમ. અને 2 લાખ પાટિયાની બરફની પાટિયાની વાતો કરતા હતા અને ફોન કરતા હતા તારનું હું મને વહેમતો હતો. અને આ એકને મોરે વાતો કરતા હતા બે ભાઈ ખેતરમાં હું પાછળ રહી અને છુપી રીતે બધી વાળી કોનો કોણ વાતો બધી મેં હોભળી લીધી. હા એટલે એટલાથી મેં નક્કી કર્યું કીધું હાલ મારે કશું કેવું નહીં. અને ઈવોને કરવા દે જેટલા સુધી દોડવું એટલું દોડવા દે અને કરવા દે કેટલા પોકે છે. અને આ ઘર રહ્યું મારું અને જો 3 વીઘા જમીન છે આ બધું વેચી અને વૃદ્ધાશ્રમમાં વાલી દઈ દોન કરી અને વૃદ્ધાશ્રમમાં જતો રહેવાનું. પણ મારે જોવું છે કે આ ચાણી હેઠા પડી છે. વાત સાચી છે તમારી. સમય તો આવશે યોનો અને અને હેઠા પડીને આવો ને તો અમને બોલાવજો. અરે બોલાવીશું નહીં તમને તો ચોક્કસ બોલાવે કે જુઓ હું કહેતો તો એનું હું પરિણામ આવીએ. અને હું તો હું ખર્ચું ફોન છું ભાઈ આજ થોડું કાલ નહીં. વાત અને એ યોની તો ભર જવાની છે હજુ. અને એ તો ખોટા રસ્તા વળ્યા છે તો ખોટા રસ્તાના રૂપિયા ખોટા રસ્તા જ જવાના. અને એ ક્યારે કંગાલ થઈને ઘેર આવે કંગાલ થઈને એને હું રાહ જોઈ રહ્યો છું. ભાઈ આ બાઘો તમે કહો, બાઘો તો તમારે જોડે ને જોડે મજૂરી કરતો, આટલું બધું કોમ કરતો તો બાઘાએ આવું કરે સારું? અરે બાઘો અરે ઓલો મેલ છૂટે તારે જ બાઘો છે. એવું હતું? તારે કોણીઓ તો નિમિત્ત માત્ર છે પણ જે કર્યું છે ને બધું એ બાઘાએ કર્યું છે. કોનિયાને ખેતરમાં બોલાવી 2 જણા ભેગા થઈ અને એમ કે તું આગળ અમદાવાદ દારૂનો ધંધો વિકસાયા જા અને હું બાપાને ફોલાઈને હાથ ફેરવી બૈડા અને હાથ ફોલાઈને પૈસા તને મોકલાવી જ દઉં અને તું ધંધો કર્યા જા. તે પણ તમારા આ છોકરો રોકવા તો હતા. અલ્યા નાસ્તા રોકવા હું કરવા રોકવા છે કે આવા ધંધા કરો તે અરે કરવા દે કે હમણાં બીજા બહાર કરતા હોય તો આપણે કહીએ રોકીએ. હગા બાપને ખેતરમાં આયા અને પેલું હોય અને હું કરવા રોક્યું. વાત સાચી અને તમારી. પેલો અમદાવાદમાં ધંધો કહેતા હતા બરફના પાટણનો હતા. અરે બરફની પાટીઓનો ધંધો હું ધૂળ હોય. આ અંગ્રેજી બાટલીઓ દારૂ દેશી દારૂ બારૂ બધું વેચે છે અને ધંધો તો કશો કોઈ નહીં. અને તો એ દાડા હોય કરે આ તાણ 2 લાખની પાટીઓના ઓર્ડર નહીં. અરે આ પેલા જમણવારમાં તે કોઈ આ 2 લાખ પાટીઓની જરૂર પડતી છે બરફની? કોઈ હું દાળ ઠંડી કરી હતી, લાડવા ગરમ કરવાતા, લાડવા ઠંડા કરવાતા. એ તો મેં તમારે નતો કહેતો કે આ 2 લાખ અરે 2 લાખ પાટીઓમાં તો નદીનો વેણ ચાલુ થઈ જાય ઓગળા એટલે. સાચી વાત. કે હડો પણ મને ખબર પડી જાય છે અને કીધું ચો સુધી એ દોડી છે અને કેટલા સુધી પહોંચે છે પહોંચવા દો ચો સુધી મારે કશું બોલવું નહીં. એટલે હું તમારો શાંત રહ્યો અને કશું યોન શીખો મને નહીં આવી કે કશું ના કરતા કે એવું કશું મેં યોન કીધું જ નહીં. કારણ કે મેં કોણ 2 જોડેની વાતો મેં જાતે હોભળી. તમે કહેતા હોય તો તું માએ મોનું પણ મેં મારે જાતે હોભળી હોય પછી કયો વાત રહી. સાચી વાત. અશોક
હું જ પેલા મોનતો તો કે ના અમારો આ બાઘો તો એના કરતા સારો, પણ પેલા કોઈને કરતા તો બાઘો એના નેતા કેટલો નેતો આવી ગયો. અડધો ફૂટ જમીનમાં છે. જો હડો જોયું? સાચી વાત. આ તો અમને એના તમારે- કરતા તો થોડો 50% કોઈનો હારો. વાત સાચી. આ હગા બાપનું કરતા વિચાર ના કરે તો અશોક તારા મારા જેવા ને તો શું વાત થાય? એ કોઈના ના થાય ને, હગા બાપને જે ના થયો હોય એ બીજા કુનો જ થવાનો. તો ના તમે થાય. વિચાર તો કરો. એ કોઈ ના થાય વાત સાચી. લોહીનો નહીં તો કોઈનો કોઈનો નહીં. નહીં. અને આ ફાટર ચો થીગડું દેવા જાય સાચી વાત છે પેલા ભાઈ તમારી. જો હડો. વાત સાચી. એટલે હજુ ઈવાને હેઠા પડવા દો, અને એ કેટલા હું જે ઢેથડે પડે અને પછી હોય આવે મારા ભાઈ, પછી મારે મારું જે કરવું છે એ કરવું. હા તો એ કંગાળ થઈને આવું ને તો અમને વસંતભાઈ બોલાવજો બોલાવજો. તમે. હા હા ચોક્કસ બોલાયો હા, તો અમે બે પણ એક જઈએ. કામ કરજો ભાઈ, ઉભા રહો. હા જો આ વાત આ તમે જો આપણે 3 જણ જોડીએ, બરાબર. અને એમાં કોણિયાને અને બાઘાને તો એક રતી બારે ના કહીએ. ઈવોને ખબર ના પડવી જો હો. ના, ના. પેલા બે તમે કીધું ને હા. એ વાત આપણે ત્રણ જ જોડીએ ત્રણ જ તોય બાર વાત જશે નહીં. ઠીક છે, તમે તમારા દયા હતી ને મારા પ્રત્યે ભાવ હતો જે તમે મને જોણ કરવા આવ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ આ બધી વાત આ પ્રમાણે છે જુઓ, બરાબર. એટલે તમે કહેતા ના મહેરબાની ના, કરી. ના, હા. વાત તોય ના. નકર તમે તમને કાળજા ઉપર મોટો પથ્થર મેલીને આટલું કર્યું છે, આ અમે ના કહ્યું હો. આ એટલે માતાને મોથા રાખી અને આ બધું ગુપ્ત રાખજો હો. એટલું બધું પેટમાં વાત જતી હા રહે. હા હા બે હતા પેલા ભાઈ હા હા તમે હા, જઈએ. પછી તમને હું બોલાવવા યાદ હા, હા, કરો. એ કંગાળ થઈને આવું તો અમને હા, ચોક્કસ ચોક્કસ બોલાવજો. આવું કંગાળ થઈને પછી બોલાવું તમને હો. જે આપણે 25 લાખ રૂપિયાનો જે બધો માલ લાયા છીએ ઓહો, ઓહો. બરાબર, એ માલ તમે ઠેકાણો મૂક્યો ને એ તો મૂકી દો, ગલે મૂકી દીધો હો. એટલે મૂકી દો ને. ઓહો. જો આ એરિયામાં હા બધો માલ તારે વેચવાનો હોય. હા, એ તો બધો પૂરો કરી નાખો માલ, તો હા. ચિંતા ના કરો. અને જે ગ્રાહક નવો આવે ને ઓહો, ઓહો. એ બધા ગ્રાહકોનું તારે લિસ્ટ બનાવી દેવાનું. હા, બધા બધા ગામ કોણ? અને કોન્ટેક્ટ નંબરે ભેગા લખી લેવાના એટલે હું ફટ દઈને ડિલિવરી કરતા ફાવ. હા, બરાબર. અને બધી તારે હોમ ડિલિવરીઓ જ કરવાની છે બધી એ. બધી હા, પાપા ધંધામાં પાછા પાણી ન કરવાની. ના તો તું થોડી હેડ્યો હો, હા. તમે તો જબર થઈ હેડ્યો હો. હા, આ ધંધામાં તારે પૂરેપૂરી કાળજી રાખવાની આ એરિયામાં. હા હા, પેલા સાહેબ કહેતા હતા ને એને જ આને બુકલે કરશે લાવો ને તો સાહેબને ફોન કરીને બોલાવી જ દઉં હોય. હા, એ કોઈ ખબર ના પડી તો આવો એવું એવો ધંધો કરે, એવો ધંધો. હલો સાહેબ સાહેબ પેલા બુકલે કરો આયા અહીં આપણા દુકાને, તમે ફટાફટ આવી જાઓ. હવ ઓવા 2 જણા બેઠા જ છીએ હોય. બુટલેગરનો સમાચાર મળી ગયા, અમે જઈને સીધા એમને પકડી પાડું. એક તો છો. સાહેબ, હા, મેં કશું નહીં કર્યું. સાહેબ, સાહેબ કશું કર્યું નહીં અમે. કોણિયા પહેણે તો પોલીસ લઈ જશે. હવે મારે તો 25 લાખનો દારૂનો ઇંગ્લિશ હતું, એ પોલીસ પકડી હતી. હવે મારે એના ભાઈને બાઘાને ફોન કરવો પડશે, અને પોલીસ તો મારા પાછળ પડી. બાઘાને ફોન કરું. આખું ની રીંગ વાગી વળી. અલે મનુ બુટલી કરીને રીંગ વાગી, નક્કી કોક થઈ જાય. પેલા ઉપર આવવા દે. હેલો હલો ભાઈ, બોલો મનુભાઈ. બાઘાભાઈ બોલ્યા ભાઈ? ઓવા બોલો બોલો. અરે યાર, તમારા ભાઈને તો પોલીસ લઈ જઈ હે, કોણિયા ભાઈ ને.
શું વાત કરો? અરે એને તો લઈ જાઓ, એને માર્યો હોય ને મને માર્યો હોય તો એ પકડાઈ ગયો તો તમે ગમે તે કંઈ છોડાવો. હા મને હું તો દોડતો હોય, હું નહીં પકડવાનો, એ તો પકડાઈ ગયો છે. તમે ચિંતા કરશો ને, હું હતા નતા ને અમદાવાદ આબા 25 લાખનો દારૂ પકડાઈ ગયો તો ખાલી થઈ ગયો, દારૂ પકડાઈ ગયો, પૈસા હા તમે ચિંતા કરશો ને, હું નીકળું જ છું હમણાં અમદાવાદ આબા. હા જલ્દી જઈને છોડાવો એમને જઈને છોડાવી દો. એ સારું હેડો હું આવું. હવે નીકળવું પડશે અત્યારે.